ओके, नमस्कार विद्यार्थी मित्रों, ओम शांति। આપણે નીટમાં અભ્યાસ આપણે આગળ ચલાવીએ તો મિત્રો આજે આપણે ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસધાની આ ત્રણ સુકોષ કેન્દ્રી કોષની અંગિકાઓનો આજે અભ્યાસ આપણે કરવાનો છે। તો સૌથી પહેલા તો જોઈએ ગોલ્ગી કાય। તો મિત્રો ગોલ્ગી કાયની વિશે તો રચના આપણે ભણી ગયા છીએ કે ગોલ્ગી કાય કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઘુવડના ચેતાકોષની અંદર સિલ્વર નાઇટ્રેટ થી અભિરંજિત થયેલી અંગિકા તરીકે અભ્યાસ કર્યો હતો। એની સિસ્ટરની, એની થપ્પી જેવી રચના બરોબર છે, એ સામાન્ય બધી વાતો આપણે જોઈ ગયા છીએ। તો પહેલા એ જોઈ લઈએ કે ભાઈ જીવ વિજ્ઞાનની અંદર ગોલ્ગી કાયને ઘણા બીજા નામોથી ઓળખવામાં આવે છે। તો અહીંયા કેટલાક નામો વિદ્યાર્થી મિત્રો આપીએ છીએ। ડિક્ટીઓઝોમ। હવે ડિક્ટીઓઝોમ છે, આ નામ સ્પેશિયલી વનસ્પતિ કોષની ગોલ્ગી કાય માટે વપરાય છે। જે વનસ્પતિનો કોષ હોય અને વનસ્પતિના કોષની અંદર જે ગોલ્ગી કાય નામની અંગિકા હોય એના માટે વપરાતો શબ્દ છે ડિક્ટીઓઝોમ। પછી ડાલ્ટન કોમ્પ્લેક્સ પણ કહેવાય છે, ટ્રોફોસ્પોન્જિયમ પણ કહેવાય છે, ઇડિયોઝોમ પણ કહેવામાં આવે છે, બેક્સ બોડી પણ કહેવામાં આવે છે, ગોલ્ગી સંકુલ પણ કહેવામાં આવે છે, અને લિપોકોન્ડ્રિયા। લિપોકોન્ડ્રિયા એટલે ખાસ કરીને લિપિડ થી ભરેલ છે એટલા માટે આવો શબ્દ પ્રયોજન થાય છે। લિપિડ થી ભરપૂર હોય છે એટલે લિપોકોન્ડ્રિયા શબ્દ પણ એના માટે પ્રયોજન કરવામાં આવે છે। હવે ગોલ્ગી કાયના કાર્યો જોઈએ મિત્રો, તો કે મહાઅણુ અથવા ગુરુ અણુઓનું નિર્માણ કરે છે। મહાઅણુઓ હવે આપણે જોઈ ગયા કે ગોલ્ગી કાય છે બરોબર, મોટા કદના અણુ પેલા લિપિડ જેવા ઉત્સેચકો જેને પરિપક્વ બનાવી બરોબર અને લાઇસોસોમમાં મુક્ત કરે છે, તો એ મહાઅણુ કહેવાય, મોટા અણુ કહેવાય અથવા ગુરુ અણુઓ કહેવાય। એનું નિર્માણ કાર્ય સાથે આ અંગિકા સંકળાયેલી છે। પછી બીજો પોઈન્ટ છે અંતઃકોષરસ જાળમાંથી શીર્ષ સપાટી દ્વારા ગોલ્ગી કાય લિપિડ અને પ્રોટીનને ગ્રહણ કરે છે। હા, તો મિત્રો યાદ કરો આપણે જે રચના ભણી ગયા, શીર્ષ સપાટી અને ટ્રાન્સ સપાટી, આવી થપ્પી જેવી સિસ્ટમની જેવી રચના, ત્યાં છેલ્લે આ પુટિકા છે, આ અંતર્ગોળ સપાટી છે અને આ છે બહિર્ગોળ સપાટી છે। હા, તો વાક્ય એવું કહે છે, અહીંયા માની લો કે આપણે દર્શાવીએ કે ભાઈ અંતઃકોષરસ જાળ છે એ આ જોડાયેલી છે। અહીંયા રિબોઝોમની કણિકાઓ દર્શાવી દઈએ, તો આ લીસી અને આ ખરબચડી। તો અંતઃકોષરસ જાળમાંથી શીર્ષ સપાટી દ્વારા, આ સપાટી છે એને શીર્ષ કહીશું, આને આપણે ટ્રાન્સ સપાટી કહીશું। હા, તો શીર્ષ સપાટી દ્વારા ગોલ્ગી કાય લિપિડ અને પ્રોટીન ગ્રહણ કરે છે। આ સપાટીથી લિપિડના ઘટકો અને પ્રોટીનના ઘટકો છે ગ્રહણ કરે છે, ત્યારબાદ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનમાં રૂપાંતર કરે છે। એટલે ગ્લાયકોલિપિડ, મિત્રો આપણે કાર્યની વાત કરી ગયા કે ગોલ્ગી કાય છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે છે બરાબર। એટલે અહીંથી જે અપરિપક્વ જે ઘટકો આવે છે એ પરિપક્વ બનાવે છે, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનમાં રૂપાંતર કરે। આ ક્રિયાને ગ્લાયકોસિડેશન અથવા ગ્લાયકોસિલેશન તરીકે ઓળખવામાં આવે છે। કઈ ક્રિયા? તો કે ભાઈ અંતઃકોષરસ જાળમાંથી જે પ્રોટીન ને લિપિડ જે ગોલ્ગી કાયમાં આવે છે અને ગોલ્ગી કાયની અંદર એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ સ્વરૂપે રૂપાંતર કરે, આ ક્રિયાને ગ્લાયકોસિડેશનની ક્રિયા કહેવામાં આવે છે અથવા ગ્લાયકોસિલેશન। તો આ ક્રિયા ગોલ્ગી કાયમાં થતી ક્રિયા છે। આ દ્રવ્યો પુટિકામાં સંગ્રહ પામે અને ટ્રાન્સ છેડાથી મુક્ત થાય છે। આ છેડાને આપણે ટ્રાન્સ છેડો કહીએ છીએ અને ટ્રાન્સ છેડેથી પુટિકા સ્વરૂપે અહીંયાથી એ મુક્ત થાય છે। તો પુટિકામાં સંગ્રહિત થઈ અને દ્રવ્યો ટ્રાન્સ છેડેથી મુક્ત થાય છે। ત્યાર પછીનું કાર્ય છે કેટલાક દ્રવ્યો કોષની બહાર સ્ત્રાવ કરે છે। કોષની
બહાર ગોલ્ગી કાય કેટલાક એવા ઘટકો ઉત્પન્ન કરે જે કોષની બહાર સ્ત્રાવ કરે છે. ત્યારબાદ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવાનું કાર્ય પણ ગોલ્ગી કાય દ્વારા થાય. ગેલેક્ટોઝ પણ ઉત્પન્ન કરે છે, ગેલેક્ટોઝ, બરોબર. પછી શુક્રકોષમાં શુક્રાગ્રનું નિર્માણ ગોલ્ગી કાય દ્વારા થાય છે. હા મિત્રો, શુક્રકોષ હોય, આ શુક્રકોષ છે, એનો જે શીર્ષનો ભાગ છે આવો અણીવાળો ભાગ હોય છે, આ એનો મધ્ય ભાગ હોય છે, અને ત્યારબાદ આ છે એ પૂંછડી વાળો ભાગ હોય છે. આપણે વાત કરવાના છે શુક્રાગ્રની. તો જે શુક્રાગ્ર છે, આ શુક્રકોષનો આ અગ્રભાગ, આને શુક્રાગ્ર કહેવામાં આવે છે. તો મિત્રો આ શુક્રાગ્ર છે, શુક્રાગ્ર એ ગોલ્ગી કાયમાંથી બને છે. શેમાંથી બને છે? ગોલ્ગી કાયમાંથી. તો શુક્રકોષનો જે અગ્રભાગ છે, આ પછી આ કોષ કેન્દ્ર અને આ બધા ભાગો હોય છે, બરાબર. આપણે વાત કરીએ છીએ શુક્રાગ્રની આ અગ્રભાગ, એ ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ લાઇસોઝોમ ઉત્પન્ન કરે છે. હા, ભણી ગયા મિત્રો, ખ્યાલ છે કે આ લાઇસોઝોમ છે, બરાબર. આ મુક્ત પુટિકા સ્વરૂપે પરિપક્વન સપાટીએ ટ્રાન્સ સપાટીથી આ પુટિકા સ્વરૂપે લાઇસોઝોમ છે એ મુક્ત થાય છે. પછી ગ્લાયકોજન, હેમિસેલ્યુલોઝ, આ બધા પોલિસેકેરાઇડ છે. તો એ પોલિસેકેરાઇડ ઘટકો પણ એ ગોલ્ગી કાયમાંથી જ ઉત્પન્ન થાય છે. ગ્લાયકોજન અને હેમિસેલ્યુલોઝ જેવા પોલિસેકેરાઇડ. ત્યારબાદ મિત્રો બીજી અંગિકાની વાત કરીએ, લાઇસોઝોમ. તો જાણો છો લાઇસોઝોમ છે, હમણાં જ આપણે વાત કરી કે ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે મુક્ત થાય. તો આ લાઇસોઝોમ છે, આ છે લાઇસોઝોમ. હવે લાઇસોઝોમની સામાન્ય રચના, કાર્ય પદ્ધતિ તો આપણે બધી મિત્રો જોઈ ગયા. હા, અગત્યની વાત છે, ખાસ યાદ રાખજો, એક પટલમય રચના છે. એટલે લાઇસોઝોમની ફરતે આ દિવાલ હોય એક જ પટલથી બનેલી હોય છે. બહુ સિમ્પલ સવાલ છે મિત્રો, પણ 2 થી 3 વખત AIPMT અને નીટની અંદર આ સવાલ પૂછાઈ ગયેલો છે, બરોબર છે. એમાં બહુ સિમ્પલ જ ક્વેશ્ચન હતો. 2-3 વખત તમને એક એક્ઝામ્પલ આપું. સિમ્પલ ક્વેશ્ચન આવી રીતે પૂછાય કે ભાઈ નીચેનામાંથી કઈ અંગિકા એક પટલમય રચના ધરાવે છે? હા, તો સીધી વાત છે, હરિતકણ છે, કણાભસૂત્ર છે, લાઇસોઝોમ છે, આવા તમને ઓપ્શન આપેલા હોય તો જાણો છો, બરાબર, કે ભાઈ લાઇસોઝોમની દિવાલ એક જ સ્તરની બનેલી હોય છે. કણાભસૂત્ર લઈએ તો કણાભસૂત્રની દિવાલ 2 સ્તરની હોય, હરિતકણની 2 સ્તરની હોય છે, વગેરે, બરાબર. તો આવા બહુ સિમ્પલ ઓપ્શન હોય છે ને તમારે લાઇસોઝોમ છે એ કરેક્ટ આન્સર તરીકે સિલેક્ટ કરવાનું હોય છે. હવે શોધની વાત કરીએ તો લાઇસોઝોમ એક અંગિકા તરીકેની શોધ છે મિત્રો, ક્રિશ્ચિયન ડી ડુ નામના વૈજ્ઞાનિકે કરેલી. ક્રિશ્ચિયન ડી ડુવે એમની શોધ કરેલી. હવે લાઇસોઝોમ ક્યાં જોવા મળે? તો કે સસ્તનના રક્તકણ સિવાય બધા જ કોષોમાં હાજર હોય છે. સસ્તનના રક્તકણમાં ન હોય. સસ્તન પ્રાણીઓના જે રક્તકણો હોય જેને RBC કહેવામાં આવે છે, રેડ બ્લડ સેલ, બરાબર. તો એની અંદર માત્ર લાઇસોઝોમ ન હોય, બાકી બધા કોષોમાં લાઇસોઝોમ હાજર હોય. હા, પછીની વાત કે છે વનસ્પતિ કોષમાં મોટા કદની રસધાની હોય છે મિત્રો. આ વનસ્પતિનો કોષ હોય તો એમાં મોટા કદની રસધાની હોય છે. આવી મોટા કદની રસધાની જે કોષનો લગભગ જાણો છો 90% હિસ્સો છે રોકે છે, તો એ લાઇસોઝોમ જેવું કાર્ય કરે છે, બરાબર. મોટી રસધાનીનું કાર્ય છે એ લાઇસોઝોમ જેવું છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સંખ્યા ઓછી હોય. જેમ વનસ્પતિ ઉચ્ચ કક્ષાની હોય મોટી સંખ્યામાં, મતલબ કે મોટી સંખ્યામાં એમાં જોવા મળે છે, પરંતુ ફૂગ જેવી નીચલી કક્ષાની વનસ્પતિ હોય એમાં લાઇસોઝોમની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. તો એનો મતલબ એવો કે ભાઈ નીચલી કક્ષાની વનસ્પતિમાં લાઇસોઝોમ ઓછા હોય અને સંખ્યા વધુ હોય, અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં લાઇસોઝોમની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. ત્યારબાદ જોઈએ મિત્રો, લાઇસોઝોમમાં
H+ આયનો પંપ દ્વારા ધક્કો લાગી અંદર દાખલ થાય તેને પ્રોટોન પંપ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પંપની જે પદ્ધતિ છે, થિયરી છે, તો વિગતવાર આપણે જોવાની જ છે. આગળ થોડી વાત અહીંયા કરી દઈએ. હવે પંપ છે એ સક્રિય વહનમાં ભાગ લે એવો એક ઘટક છે. હવે લાઇસોઝોમની જે દિવાલ હોય, આ લાઇસોઝોમની દિવાલ છે, તો એ દિવાલમાંથી H+ આયનો, બરાબર, પ્રોટોન પંપ, અહીંયા માનો કે આ એક પ્રોટોન પંપ છે, તો આ પ્રોટોન પંપ દ્વારા, બરાબર, H+ આયનો, આ લાઇસોઝોમની બહાર H+ આયનો છે. હવે આ H+ આયનો છે એ આ માર્ગેથી અંદર ધકેલાય અને અંદર લાઇસોઝોમની અંદર H+ દાખલ થાય, બરાબર. તો જે દાખલ થવાનો માર્ગ છે એને પ્રોટોન પંપ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોટોન પંપ દ્વારા H+ આયનો અંદર જાય એટલે મિત્રો જોઈ શકો છો H+ ની સાંદ્રતા અંદર તરફ વધે. હવે H+ ની સાંદ્રતા વધે એટલે એની એસિડિકતા વધે, ઇન્ક્રીઝ થાય. અને જોઈ શકો છો કે લાઇસોઝોમની pH છે, લાઇસોઝોમની pH છે એ 5 છે, pH = 5. હવે 5 pH હોય તો એ એસિડિક કહેવાય, બરાબર. એટલે લાઇસોઝોમના ઉત્સેચકો છે મિત્રો કયા માધ્યમમાં કાર્ય કરે, તો કે એસિડિક માધ્યમમાં કાર્ય કરે. કારણ કે લાઇસોઝોમની pH 5 છે એટલે 5 pH, બરાબર, 7 કરતા ઓછી એટલે એસિડિક માધ્યમ કહેવાય. અને એસિડિક માધ્યમમાં લાઇસોઝોમના ઉત્સેચકો કાર્ય છે એ કરે છે. ત્યારબાદ કાર્યો લખ્યા છે મિત્રો, કોષાંતરીય પાચન અને બાહ્ય કોષીય અથવા કોષ બાહ્ય પાચન. કોષાંતરીય પાચન, કોષની અંદરના ઘટકો, દ્રવ્યો, ઘટકોનું પાચનની ક્રિયા કરે છે અને કોષીય પાચન કહેવાય. અને કોષ બાહ્ય પાચન એટલે કોષની બહારની પાચનની ક્રિયા. તો હવે સવાલ થાય મિત્રો કે કોષની બહારની પાચનની ક્રિયા, તો એક સિમ્પલ ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ફૂગ તેના લાઇસોઝોમ દ્વારા કેટલાક ઉત્સેચકો બનાવે. હવે માનો કે ફૂગના કોષો હોય તો ફૂગના કોષોની અંદર એ લાઇસોઝોમ મિત્રો મોટી માત્રામાં હોય છે. દાખલા તરીકે આ ફૂગના કોષો છે, આ બધા ફૂગના કોષો છે. હા, તો ફૂગના કોષોની અંદરની જે લાઇસોઝોમ હોય છે, અહીંયા હું આકૃતિમાં, બરાબર, આ લાઇસોઝોમ દોરું છું, જે ફૂગના કોષની અંદરની લાઇસોઝોમ છે. હા, એ કેટલાક ઉત્સેચકો બનાવે. હવે એ કેટલાક ઉત્સેચકો બનાવે કોણ? ફૂગના કોષો, એની અંદર લાઇસોઝોમ, અને એ કેટલાક ઉત્સેચકોનું નિર્માણ કરે છે. અચ્છા, હવે આ ઉત્સેચકો, હવે જ્યારે લાઇસોઝોમ છે એ બ્લાસ્ટ થાય, તૂટે, એટલે કોષમાંથી એ ઘટકો છે એ બહાર ધકેલાય, ઉત્સેચકો બહાર ધકેલાય. અને ફૂગ જે બહારના ઘટક પર હોય, જમીન ઉપર પડેલી હોય, એ મુક્ત કચરા ઉપર હોય, તો એ મુક્ત કચરા હોય એનું બાહ્ય કોષીય પાચન કરે છે. તો ફૂગ જે જગ્યા ઉપર છે, માની એ જગ્યાએ કૂળો, કચરો વગેરે છે, આ બધો કચરો એ જગ્યા પર ફૂગ ઉગેલી છે, તો ફૂગના લાઇસોઝોમ એવા ઉત્સેચકો રિલીઝ કરે, હા, અને એ બહારની સપાટી પર આવે અને બહારના જે ઘટકો હોય, આ દાખલા તરીકે આ બહારનો બધો છે એ કચરો છે, આ બહારનો કચરો, તો એ ફૂગના લાઇસોઝોમના ઉત્સેચકો આ કચરાનું પાચન કરી નાખે છે. તો એ બહારની બાજુ થાય છે, કોષની અંદર પાચન નથી થતું, બહારની બાજુ, એટલે કોષ બાહ્ય પાચન કહેવામાં આવે છે. કોષની અંદર થાય અને કોષાંતરી પાચન કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો નવો પોઈન્ટ છે અસ્થિ વિનાશક કોષો, જેને ઓસ્ટિયોબ્લાસ્ટ કહેવાય. ઓસ્ટિયોબ્લાસ્ટ, અસ્થિ વિનાશક કોષો. હાડકા હોય, હાડકા, તો મિત્રો હાડકાની અંદર અસ્થિ સર્જક કોષો હોય અને અસ્થિ વિનાશક કોષો હોય. હવે અસ્થિ સર્જક કોષો છે એ હાડકાની મજબૂતાઈ વધારે છે, અને અસ્થિ વિનાશક કોષો હોય, ઓસ્ટિયોબ્લાસ્ટ, હા, તો એ હાડકાને ક્ષારણ કરે, હાડકાને નબળા કરે. તો હવે અહીંયા સમજવાનું એ છે મિત્રો કે અસ્થિ વિનાશક કોષો છે, ઓસ્ટિયોબ્લાસ્ટ જેને કહેવામાં આવે છે, એ લાઇસોઝોમ, એની અંદરના જે લાઇસોઝોમ હોય, તો અહીંયા
ફરીથી ઉદાહરણ આપણે લઈએ છીએ. આને થોડુંક વિગતવાર સમજીએ આપણે કે હાડકું કોઈ હોય, આ હાડકું છે, હાડકાના છેડા હોય, કંદુક કહેવાય, હંમેશા ઉપસેલા હોય મિત્રો. હા, તો હાડકાની અંદરના કોષો અહીંયા થોડાક સમજવા માટે આપણે કોષો લઈ લઈએ છીએ. આ હાડકાના કોષો છે, સમજી લો. આ અસ્થિ વિનાશક કોષો છે. આ અસ્થિ વિનાશક કોષો છે ને આપણે ઓસ્ટિયોબ્લાસ્ટ કહેવાય. હા, તો આ કોષ છે, તો આ કોષની અંદર મિત્રો લાઇસોસોમ તો હોવાના જ છે. આ બધા કોષોની અંદર લાઇસોસોમ હોવાના. અચ્છા, હવે એના લાઇસોસોમ શું કરશે? એના ઉત્સેચકો દ્વારા હાડકાના બિનજરૂરી ભાગને પીગાળી નાખે, એટલે હાડકું બિનજરૂરી મોટું ન થાય, બિનજરૂરી વૃદ્ધિ ન પામે. એટલે બિનજરૂરી હાડકાના જે ઘટકો હોય, વધારાની હાડકાની વૃદ્ધિને અટકાવવા માટે અસ્થિ વિનાશક કોષોના લાઇસોસોમ છે એ જવાબદાર બને છે. નેક્સ્ટ પોઈન્ટ છે થાઇરોઇડ ગ્રંથિ. મિત્રો, ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ હોય, બરાબર. થાઇરોઇડ ગ્રંથિના આ જે બે ભાગ છે, ગળાની બે બાજુ આવેલા હોય છે થાઇરોઇડ ગ્રંથિ. આમ કેપિટલ એચ આકારની ગ્રંથિ ગણવામાં આવે છે. આગળ આપણે અભ્યાસ કરશું. આ રીતે ગળામાં હોય છે બે બાજુએ. તો એ થાઇરોક્સિન નો સ્ત્રાવ કરે છે. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ માટે જવાબદાર છે આ ગ્રંથિના કોષોના લાઇસોસોમ. ત્યારબાદ કેટલીક વાર કોષોમાં લાઇસોસોમ સ્ફોટક ઉત્સેચકો બહાર આવે, કોષનો નાશ કરે, એટલે આત્મઘાતી અંગિકા કહેવાય છે. તો બહુ સિમ્પલ વાત છે મિત્રો. કોષને આત્મઘાતી અંગિકા લાઇસોસોમને ગણવામાં આવે છે. આ કોષ છે. હવે કોષની અંદર સમજી લો, આ કોષ કેન્દ્ર છે, પછી આ છે કણાભસૂત્ર છે, બરાબર. આ બીજી બધી રસધાની ને ગોલ્ગિકા વગેરે અંગિકા છે, બરાબર. અહીંયા હું બે ત્રણ અલગ રંગથી લાઇસોસોમ દર્શાવું છું. આ બે ત્રણ અંગિકા છે એ લાઇસોસોમ છે. આ બાકીનો આ જીવરસ છે. આ જીવંત કોષ છે. કેવો કોષ છે મિત્રો? જીવંત કોષ. કોષની બધી અંગિકાઓ છે, કોષરસ છે, કોષરસ, બધી દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, એટલે આ કોષને જીવંત કોષ કહેવાય. હવે આપણે એ સમજવું છે કે લાઇસોસોમ છે એ કોષની આત્મઘાતી અંગિકા શા માટે ગણાય છે. તો આ લાઇસોસોમ છે, હવે મિત્રો જાણો છો કે એની અંદર તીવ્ર પાચક ઉત્સેચકો આવેલા હોય છે. આ લાઇસોસોમ છે એ પાચક ઉત્સેચકોથી ભરેલા હોય છે. હવે લાઇસોસોમની દિવાલ છે એ તૂટે, લાઇસોસોમની દિવાલ તૂટે એટલે એમાંથી પાચક ઉત્સેચકો બધાય સ્પ્રેડ થાય આખા કોષની અંદર. હવે જાણો છો મિત્રો કે ભાઈ તીવ્ર પાચક પ્રકારના ઉત્સેચકો હોય એ શું કરે? કોષના ઘટકોનું, લાઇસોસોમ જે કોષની અંદર છે એ કોષના બધાય ઘટકો છે જેના સંપર્કમાં આ ઉત્સેચકો આવવા માંડે એટલે બધી અંગિકાઓ છે એનું વિઘટન થતું જાય. બધી અંગિકાનું વિઘટન થતું જાય, કોષ કેન્દ્ર નાશ પામે, એટલે સમગ્ર રીતે કોષની બધી અંગિકાઓ નાશ પામે એટલે કોષની દેહધાર્મિક ક્રિયા બંધ થાય અને સમગ્ર કોષ છે એ નાશ પામે. કોષ છે એ નાશ પામે. એટલે જેમાં લાઇસોસોમ છે એ જ કોષનો પોતે નાશ કર્યો, આત્મહત્યા કરી કોષે, એવું કહી શકાય એને. એટલે લાઇસોસોમને કોષની આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ બધી વાત થઈ ગઈ લાઇસોસોમ વિશેની. હવે રસધાનીની વાત કરીએ. તો રસધાની જે ખોરાકનો સંગ્રહ કરે છે એને અન્નધાની તરીકે ઓળખવામાં આવે છે. અન્નધાની, બરાબર. જેમાં પાચક ઉત્સેચકો હોય જે ખોરાકનું પાચનની ક્રિયા કરે છે. હવે ખોરાકનું પાચનની ક્રિયા સાથે સંકળાયેલી રચના અન્નધાની છે. આપણે એને કીધું કે નીચેલી કક્ષાની જે પ્રાણીઓ હોય છે, નીચલી કક્ષાના પ્રાણીઓ, દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ કે ભાઈ અમીબા છે, પેરામિશિયમ છે, અમીબા અને
આ પેરામિશિયમ છે, બરાબર. તો અમીબાનો જે કોષ છે, અનિયમિત આકારનું જે પ્રાણી છે અમીબા મિત્રો, બરાબર. તો આ એનું કોષ કેન્દ્ર છે. હવે એમાં અન્નધાની, અહીંયા આપણે આકૃતિમાં દર્શાવી, આ અન્નધાની છે, બરાબર, કે જેની અંદર ખોરાક છે એનું સંગ્રહ થાય, ખોરાકનું પાચન થાય છે. એને અન્નધાની તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર પાચક ઉત્સેચકો, કારણ કે ખોરાકનું પાચન કરવાનું છે, તો ખોરાકનું પાચન કરવાનું છે તેમાં પાચક પ્રકારના ઉત્સેચકો હોવા જોઈએ. તો પેરામિશિયમમાં અને અમીબામાં આ ક્રિયા નીચલી કક્ષાના પ્રાણીઓમાં ફક્ત આદિકોષ કેન્દ્રી કોષમાં વાયુયુક્ત રસધાની હોય છે. નવો પોઈન્ટ છે મિત્રો અહીંથી, કે આદિકોષ કેન્દ્રી કોષમાં વાયુયુક્ત રસધાની. હવે વાયુયુક્ત રસધાની આપણે વાત કરીએ, આદિકોષ કેન્દ્રી કોષ તરીકે લઈ લઈએ, બરાબર. નીલહરિત લીલ કે વગેરેનો કોષ જે હોય છે, તો એ કોષની અંદર વાયુયુક્ત રસધાની હોય. અહીંયા હું દોરું છું આકૃતિમાં, વાયુયુક્ત રસધાની છે. હવે વાયુયુક્ત રસધાની છે એટલે એની અંદર હવા ભરેલી હોય. હવા એટલે કે વાયુ. ક્યાં વાયુ? ઓક્સિજન અને CO2 જેવા વાયુ ભરેલા હોય એ વાયુયુક્ત રસધાની. તારક શક્તિ પણ આપે છે અને આ વાયુઓ છે એ પ્રકાશ સંશ્લેષણ માટે પણ ઉપયોગી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બરાબર પણ કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત તે યાંત્રિક મજબૂતાઈ આપે છે રસધાની, અને નુકસાનકારક પદાર્થોથી રક્ષણ પણ આપે છે, બરાબર. તો યાંત્રિક મજબૂતાઈનું કાર્ય અને નુકસાનકારક પદાર્થોથી રક્ષણ આપવાનું કાર્ય પણ રસધાની દ્વારા જ થાય છે. તો મિત્રો 3 વધુ અંગિકાનો અભ્યાસ આપણે કર્યો, બરાબર છે. ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીશું. ઓમ શાંતિ.